ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે સંસ્કૃત વિષય સાથે મળી રહ્યા છીએ. મિત્રો, બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે અને એની અંદર સંસ્કૃત વિષયમાં વિભાગ ઈ અને એમાં પ્રશ્ન 46 અને એમાં 3 માર્ક્સનો તમારો એક અર્થ વિસ્તાર પૂછાય છે. હવે એ 3 માર્ક્સ માટે મેં 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અર્થ વિસ્તારના વિડિયો અપલોડ કરી નાખ્યા છે. જો તમે જોવાના બાકી રહી ગયા હોય તો તૈયાર કરી નાખજો અને જોઈ પણ લેજો. બરોબર? તો આજે આપણે પાછો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા આજના અર્થ વિસ્તાર સાથે મળી રહ્યા છે. મિત્રો, અર્થ વિસ્તાર સમજ્યા વગર જો આપણે તૈયાર કરીશું, બરોબર, તો આપણને લોંગ ટાઈમ યાદ પણ નહીં રહે અને આપણે સારી રીતે એને લખી પણ નહીં શકીએ. બરોબર? તો એને સમજવો બરોબર જરૂરી છે. અને બીજી છે લખવાની મેથડ. એ જો તમને આવડી જાય તો તમે પૂરેપૂરા માર્ક્સ સરળતાથી મેળવી શકશો. તો ચાલો આપણે આજે 6થા નંબરનો આપણો અર્થ વિસ્તાર છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ. શું? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ. સંયતેન્દ્રિયઃ દ્રિયઃ. જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ ચિરેણાધિગચ્છતિ. ચિરેણાધિગચ્છતિ. બરોબર? જ્યાં સુધી સંસ્કૃતમાં એના ઉચ્ચારો નહીં આવડે, પ્રોપર અને સાચા ઉચ્ચારો જો તમારી પાસે નહીં હોય અને તમે શીખ્યા નહીં હોય તો મિત્રો સંસ્કૃત છે એ વિષયની અંદર તમને જોઈએ એવા માર્ક્સ તમે ન મેળવી શકો. બરોબર? હવે આપણે આની વાત કરીએ કે આ પંક્તિ શું કહેવા માંગે છે. એનું ગુજરાતી ભાષાંતર શું છે? તો સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય, ઇન્દ્રિયો એટલે મન કાબૂમાં હોય તે શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને તે ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે. હવે મિત્રો, જ્ઞાનેન્દ્રિયો એટલે શું? જ્ઞાનેન્દ્રિયો અથવા તો અહીંયા એમ કીધું છે કે જેની ઇન્દ્રિયો ઉપર કાબુ છે. જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ રાખી શકે છે, દાખલા તરીકે ઋષિ મુનિઓ. તમે જોયું હશે કે આપણે રામાયણ, મહાભારત અને ગીતા છે, આ શ્રી કૃષ્ણ ભગવાનને લગતી કોઈ સિરિયલો હોય તો એની અંદર ઋષિ મુનિઓ આપણે જોઈએ છીએ અને એ ઋષિ મુનિઓ મોટાભાગે તથાસ્તુ કહેતા હોય, અલોપ થઈ જાય, હાજર થઈ જાય, આવું બધું કંઈક આપણે ચમત્કારો ટીવી સિરિયલોમાં જોયા છે. વાસ્તવમાં એ વાસ્તવિકતા હતી. એનું કારણ એ હતું કે ઋષિ મુનિઓને પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી લીધો હતો મિત્રો, અને એના કારણે એ મોટાભાગે સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા અને સારામાં સારી મોટાભાગે શક્તિઓ એમણે પ્રાપ્ત કરી. બરોબર? અને બીજું કે આ પંક્તિઓની અંદર તમને એવું કહેવામાં આવે છે કે તમે જ્યારે વિદ્યા મેળવવા જતા હોય ત્યારે હંમેશા તમે તમારા ગુરુ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. માનો આપણે કોઈ દવાખાને ડોક્ટર પાસે જઈએ તો એ ડોક્ટર ઉપર વિશ્વાસ હોવો જોઈએ. આપણે કોઈ ભગવાન પાસે મંદિરમાં જતા હોય તો એ ભગવાન ઉપર આપણને અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ. પરંતુ આજના યુગની અંદર તો આપણને આવું છે જ નહીં. આપણે શું કરીએ છીએ? 5 દિવસ આ મંદિરમાં જઈએ, કોઈ એમ કહે કે ભાઈ અમારે તો આ મંદિરમાં જવાથી અમારું કામ પૂરું થઈ ગયું, તો પાછું આ મંદિર છોડી અને આપણે બીજા મંદિરમાં, ત્રીજા મંદિરમાં. એટલે શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. અને વિશ્વાસ અને શ્રદ્ધા ન હોય ત્યાં કોઈ કાર્ય સિદ્ધ થતું નથી મિત્રો. એમ તમે તમારા ગુરુ ઉપર જો શ્રદ્ધા રાખેલી નહીં હોય, બરોબર, વિશ્વાસ નહીં હોય તો તમે ક્યારેય જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી એવું આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે. મિત્રો, અહીંયા જ્ઞાન મેળવવા ઈચ્છનારમાં હંમેશા શ્રદ્ધા હોવી જોઈએ. ગીતાકારે એટલે કે આ ગીતામાંથી શ્લોક લીધેલો છે, પહેલેથી કહ્યું છે કે યો યચ્છદ્વઃ સ એવં સ અર્થાત, એટલે કે
યચ્છદ્વહ સ એવ સહ, એટલે એનો અર્થાત એટલે એનો મતલબ શું થાય કે જે જેવી શ્રદ્ધા યા ભાવના રાખશે તેને તેવું ફળ મળશે. બરોબર. હવે હું તમને એક ઉદાહરણ આપું કે એક ગામ હતું, ગામની અંદર એક નાનું મંદિર હતું શંકર ભગવાનનું, અને લોકો બધા રોજે રોજ મંદિરે જતા, દૂધ ચડાવતા, પાણી ચડાવતા, યથાશક્તિ ભક્તિ ભાવ કરતા. બરોબર. પરંતુ તમે ક્યારે તમને ભગવાન પ્રસન્ન થતા જોયો છે? ના. રોજ લોકો 500 લીટર 2 લીટર દૂધ ચડાવતા. બરોબર. ક્યારે એમને ભગવાન પ્રાપ્ત થયો નહીં. પરંતુ એક દિવસ રાતે એવું થયું કે એક ચોર હતો અને ચોરી કરવા માટે ગામમાં ગયો, એને ક્યાંય ચોરી કરી અને ધન સંપત્તિ મળી નહીં. ખાલી હાથે રાતે પાછો આવ્યો અને મંદિરે આવી અને ત્યાં ઓટલા ઉપર બેઠો અને નિરાશ હતો. કેમ? કારણ કે આજે રાતે એને કશું મળ્યું જ નહીં, એટલા માટે એના છોકરા, ઘરના લોકો ભૂખે મરશે, કારણ કે રોજે રોજ કમાઈને ખાવાનું હતું એને, એટલે કે ચોરી કરીને ખાતો હતો. એનો ઘરવાળાનું ભરણ પોષણ થતું હતું, પણ એ દિવસે એને કશું ના મળ્યું એ રાતે, એટલે એ મંદિરે આવીને બેઠો. હવે એને થયું કે આજે જો હું કંઈ પણ ચોરી નહીં કરું તો મારા ઘરમાં ચૂલો થશે નહીં, એટલે કે ખાવાનું બનશે નહીં. તો એની નજર બેઠા બેઠા બધા વિચારો કરતો હતો, એવામાં એની નજર ક્યાં પડી? મંદિરની અંદર, શંકર ભગવાનના મંદિરની ઉપર જે જળાધારી હોય, જે પાણી પડતું હોય એના ઉપર પડી. બરોબર. હવે એને થયું કે હવે મારી પાસે બીજું તો કશું છે નહીં, તો હવે લાવ આજે જળાધારી હું લઈ જઉં ઘરે. હવે જે ભગવાનનું શિવલિંગ હતું એની ઉપર જળાધારી ખૂબ ઊંચે હતી. હવે ચોર ત્યાં ચોરી કરવા તો ગયો, પરંતુ એ પહોંચાતો નહોતો. હવે થાય શું? એટલે પછી એને આજુબાજુ જોયું, કઈ ટેબલ મળ્યું નહીં, એટલે સીધું શું કર્યું? એને સીધો ભગવાનના શિવલિંગ ઉપર પગ મૂકી અને જળાધારી પકડી લીધી. જેવું એને શિવલિંગ ઉપર પગ મૂક્યો, હવે એને ખબર નહોતી કે અહીંયા પગ ન મુકાય, એ અજ્ઞાની હતો. તો જેવી એને પગ ઉપર શિવલિંગ ઉપર પગ મૂકી અને ચડવા ગયો, તરત જ શંકર ભગવાન ત્યાં પ્રકાશ થઈ ગયો અને ભગવાન પ્રગટ થઈ ગયા. અને ભગવાને કીધું, માગ હું તારા જોડે આવ્યો છું. એટલે એ ચમત્કાર થઈ ગયો. એટલે પેલો ચોર હતો એ કગરી પડ્યો, ભગવાન મેં તો તમને બોલાયા નથી, બરોબર નથી, મેં દૂધ ચડાવ્યું નથી, કોઈ પ્રસાદ ચડાવ્યો, તમે પ્રગટ કઈ રીતે થઈ ગયા? એટલે કે લોકો મોટા ભાગે સ્વાર્થ માટે મારી જોડે આવે, પણ તું તો આખો મારી ઉપર ચડી ગયો છે. બરોબર. એટલે તું મહાન કહેવાય, એટલે તું માગે આપું. એટલે મિત્રો, કહેવાનો મતલબ એ છે કે શ્રદ્ધા હોવી ખાસ જરૂરી છે. જ્યાં શ્રદ્ધા નથી ત્યાં કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. તો જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર, મન ઉપર કાબુ વિજય મેળવ્યો હોય તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આપણે વાંચવા બેસીએ, તમે વાંચવા બેસતા હશો, 5 મિનિટ વાંચો અને તરત તમારું મન ફરવા માંડી પડે છે, ભણવામાં ધ્યાન રહેતું નથી. પાછું તમે વાંચો, પાછું મન ભટકતું થઈ જાય છે. એટલે એનો મતલબ કે આપણે ઇન્દ્રિયો ઉપર કાબુ નથી, અને ટૂંક સમયમાં તે પરમ શાંતિનો અધિકારી પણ બને છે. જેને મન સહિત સમગ્ર ઇન્દ્રિયો ઉપર પૂર્ણપણે કાબુ મેળવ્યો હોય તે જ પોતાના મનને પૂરેપૂરી શ્રદ્ધાથી ઈશ્વરમાં લીન કરી શકે છે. અત્યારે એને આપણે મેડિટેશન તરીકે ઓળખીએ છીએ, પણ અત્યારે હાલ એ શક્ય નથી. પહેલા ઋષિ મુનિઓ હતા, એ મોટા ભાગે આ ઇન્દ્રિયો ઉપર, મન ઉપર પોતે કાબુ કરી શકતા હતા. આવો જ્ઞાની પુરુષ એટલે કે જેની આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિ ઇન્દ્રિયો ઉપર અને મન ઉપર કાબુ કરી શકે, એ જ વ્યક્તિ ઈશ્વરમાં દ્રઢ અને અતૂટ શ્રદ્ધાથી એની પૂજા કરી શકે અને જ્ઞાનમાં લીન થઈ શકે અને સાથે સાથે તપમાં લીન થઈ શકે અને એને પ્રભુની પ્રાપ્તિ થાય. જો હવે નરસિંહ મહેતા હતા, મીરાબાઈ હતા, તો એ બધાએ ઇન્દ્રિયો ઉપર, મન ઉપર કાબુ કરેલો હતો. બરોબર. અને એમને પ્રભુ ઉપર અતૂટ શ્રદ્ધા હતી, શ્રી કૃષ્ણ ભગવાન ઉપર, અને માટે એમને ભગવાન પ્રાપ્ત થયા. જ્યારે આપણને પ્રાપ્ત નથી થતા એનું કારણ શું છે? આપણે ઇન્દ્રિયો ઉપર કે મન ઉપર કાબુ નથી.
બીજું, આવો જ્ઞાની પુરુષ જ ઉત્તમ શાંતિને ટૂંક સમયમાં જ પામી શકે છે. મનુષ્ય જીવનમાં શ્રદ્ધાનું સ્થાન ખૂબ મહત્વનું છે. પોતાની જાત પર ભરોસો રાખીને ઈચ્છિત લક્ષ્ય મેળવવા માટે કાર્ય કરવામાં આવે તો તે લક્ષ્ય જરૂર સફળ થાય છે. કોઈ પણ વિષય કે વિદ્યા શીખવા માટે શ્રદ્ધા હોવી જરૂરી છે. હંમેશા આપણે બોર્ડની અંદર તમારી વાત કરીએ તો બોર્ડમાં મારે 90% લાવવા છે, બરોબર, અને હું લાવી શકીશ, હું સક્ષમ છું, એવી પોતાના ઉપર એક અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ. અને સાથે સાથે તમારું લક્ષ્ય તમારી સામે હોવું જોઈએ અને તમે જે ગુરુ પાસે શિક્ષા મેળવતા હોય એના ઉપર પણ તમને શ્રદ્ધા હોવી જોઈએ, તો તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો. દાખલા તરીકે આપણે એકલવ્યનું ઉદાહરણ લઈએ તો એકલવ્યને એના ગુરુ પર અતૂટ શ્રદ્ધા હતી. એણે શું કર્યું હતું? ફક્ત એમની મૂર્તિ બનાવી અને એની પૂજા કરતો હતો અને પછી એ પોતે ધનુર વિદ્યા જાતે શીખતો હતો, પણ એના ગુરુમાં એને અતૂટ શ્રદ્ધા હતી કે મારા ગુરુ પાસેથી મને આ જ્ઞાન મળશે, અને જેના કારણે શ્રેષ્ઠ સારામાં સારો ધનુર્ધર બની શક્યો. શ્રદ્ધાના સહારે જ કાર્યોને સિદ્ધ કરી શકાય છે. જ્ઞાન પ્રાપ્તિના ધ્યેયને પહોંચી વળવા માટે ગુરુમાં શ્રદ્ધા હોવી આવશ્યક છે. મિત્રો, જો આપણને ગુરુ ઉપર જ શ્રદ્ધા ન હોય અને આપણે એમના જોડે ભણવા બેસીએ, બરોબર, તો એમાં આપણને કોઈ જ્ઞાન પ્રાપ્ત થતું નથી, અધકચરું જ્ઞાન પ્રાપ્ત થાય છે. બરોબર. બીજું, આવો શિષ્ય જીતેન્દ્રિય બનીને પરમ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આમ શ્રદ્ધાવાન મનુષ્ય જ જ્ઞાન પ્રાપ્ત કરીને એટલે કે વિદ્યા પ્રાપ્ત કરીને પરમ શાંતિનો અધિકારી બને છે. એટલે મિત્રો, તમે જે ગુરુ પાસે શિક્ષા તમે વિદ્યા મેળવતા હોય એમના ઉપર અતૂટ શ્રદ્ધા રાખો, જે ભગવાનમાં માનતા હોય એના ઉપર અતૂટ શ્રદ્ધા રાખો, એ તમને ચોક્કસ સહાય મદદરૂપ બનશે. બરોબર. અને તમે તમારું લક્ષ્ય સામે રાખી અને બીજે ક્યાંય તમારું મન ભટકાવ્યા વગર તમે તમારા બોર્ડની પરીક્ષા ઉપર કેન્દ્રિત કરો તો ચોક્કસથી તમે સરળતાથી ઈઝીલી તમે ટકા 90 અપ સ્કોરિંગ કરી શકશો. બરોબર. તો આ હતો આપણો 6થા નંબરનો અર્થ વિસ્તાર. 5 અર્થ વિસ્તારના વિડિયો તમે જોઈ લીધા હશે અને બીજા વિડિયોની અંદર આપણે નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અર્થ વિસ્તાર સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.